બરોબર ને મારા ભાઈ જો નાગદાનભાઈ તારી પાસે બુદ્ધિ નથી, તને દેખાતું નથી, તારામાં કઈ જ્ઞાન નથી, તારી પાસે લઈને આવીને મૂર્ખીનો હોય તારી અરે આ તો તે અમારે મુક્તો એટલે તારામાં બુદ્ધિ છે તો વિજ્ઞાન જાતાને એકવાર લઈને इश्क करना है तो इश्क करना है, लव करना है तो हम लव करने वाले हैं। એટલે લવે કરો છો તો પ્રેમ તો થઈ હું તમારા છોકરા પેદા થયા કોથરામાં જ નીકળ્યા પેટમાંથી એ તો અમે પેટમાંથી નીકળ્યા ભાઈ, તો અમે લગ્ન કરીને બાઈ લઈએ, અમારી સમાજની દીકરી લઈએ, હમને મા બાપે એને આપણે ઘરે દીધી જોઈ ઈ આખી જગત સમજે છે। હા તમે તો લવ કર્યાનું પ્રેમ કર્યાનું કોકને મેલનો એમ કહો છો, આવો શબ્દ ક્યાંથી આવ્યો? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ અને નાગદાન આહિર બંને ઘણીવાર વાતચીત કરી ચૂકેલ છે। જયેન્દ્ર કેટલીક વાર આ બંને મિત્ર તરીકે વાત કરે છે, તો કેટલીક વાર સામસામે ગાળાગાળી પણ કરી અને ઉગ્રતાથી વાતો કરતા હોય છે। ફરીથી મિત્રો એકવાર મનસુખભાઈ રાઠોડ અને નાગદાનભાઈ આહિર સામસામે આવી ગયા છે, જેનું મિત્રો રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ છે। જયેન્દ્ર મિત્રો અંકિત વાઘેલાને ગાળો બોલવામાં હોય તેવી વાત કરતા મનસુખભાઈ રાઠોડ તેમજ અન્ય બાબતને લઈને મનસુખભાઈ રાઠોડ નાગદાન આહિરને ફોન કરે છે અને ફોન ઉપર બંને વચ્ચે ખૂબ જ જોરદાર બોલાચાલી થાય છે। જયેન્દ્ર મિત્રો નવું રેકોર્ડિંગ ફરીથી વાયરલ થઈ છે, તો સાંભળો નાગદાનભાઈ આહિર અને મનસુખ રાઠોડ વચ્ચે શું ચર્ચા થઈ। એ પહેલા જો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો। હાય મુરલીધર નાગદાનભાઈ। જય મુરલીધર, બોલો। કેમ અમારો ફોન ઉપાડતા નથી? એલા ભગવાન કઈ કામ હોય તો ના ઉપડ્યો હોય। હું આ કઈ હમણાં કઈ ફોટા મૂકીને કઈક આમ કર્યું ને તેમ કર્યું। શું કર્યું? કઈક ફોટા મૂક્યા તમે ઓલા યુટ્યુબ માં ફલાણું ઠીકડું, જો મારો ફોટો મૂક્યો એમાં 10,000 વ્યૂ મળ્યા, જોઈ લ્યો તમારા આખી ચેનલ માં જોઈ લ્યો મનસુખ ગોવિંદ। હા વેળ આવી ગયો ને? નહીં, મારો ફોટો તમારી ચેનલ માં છે, કરણ સાથળિયાની ચેનલ માં મનસુખ ગોવિંદ ના ફોટા નાખ્યા નહીં, ખાલી ચેનલ માં તમે ચેક કરો। અરે ઈ માયગી કરણ સાથલિયાની ચેનલ ને તમારી ચેનલ, પણ તમે જે મારા માથે આ વસ્તુ બની, તમે કહો છો કે હું મદદ કરું છું કોકની, શેની મદદ? એમાં છે વચ્ચે જવાબે નહીં, ફોને નહીં, મારા નંબરે બ્લેક કરી નાખ્યા, એટલે તમારો ધંધો શું છે એ તો કોમન જરાક। નાગદાનભાઈ જો તમે મારે તમને જો હું તમને ચોખ્ખું કહું, હું તમને ગાઢ સિવાય વાત કરતો નથી, જ્યારે પ્રેમ ભાવથી વાત કરું ત્યારે પ્રેમ ભાવથી કરું છું, ને તમારા ઓડિયામાં મને જેવું દુરુપયોગ દેખાણો ને એમાં ગાઢ સિવાય નહીં બોલું। નાગદાનભાઈ કેમ કે તમારું છે ને, તમારો સ્વભાવ ખરાબ છે, તમે તમારા ઘરનું બધું બબાટી બોલાવ એવું અમે ન કરી શકીએ। એવું ન કરી શકો, બાકી ખેતલા આપાને પ્રેમ લીલા કહી શકો? ખેતલા બાપા નામે બાઈએ કર્યું તું, તમે જો તમે અરે ખેતલા આપાએ કર્યું તું, બાઈએ કર્યું તું, ભાઈએ કર્યું તું, ભોપે કર્યું તું, ખેતલા આપા એમાં ક્યાં આયા? બાળો લડતો હોય આવ્યો એ મારો ખેતલા બાલુડો રાજા, ઈ કોણ ધૂણતા કર્યું? અરે ધૂણતો તો ઈ માણસ હતો, ઇન્સાન હતો, ઈ ખેતલો આપો નતો ભાઈ। ભગવાન ક્યાં ઇન્સાન માં જ આવે ને, પથ્થર માં થોડો આવે? અરે ઈ એમ નહીં, તમે શબ્દ જે બોલ્યા ઈ ભગવાન નથી બોલ્યા, તમે ખેતલા આપા બોલ્યા। ખેતલા ના ભુવાએ ધૂણતા હા તો ખેતલા ના ભુવા બોલો ને, એમ કેમ ભાઈ? ગલત તમારું હોય, પાછા તમારા ઉપર લઈને આવે। આજ તમે લખ્યું કે મનસુખ ગોવિંદે કીધું કે 9 મહિને 13 દી દીકરો દઉં, તો અમે સણસી દીકરો નો દઉં, એટલે તમે કોકને આમ કરીને જો એમ? તમે નો દઉં, હું દઉં એ તમે કહી દઉં, અમારા રાઠોડ પરિવારનું સંતાન આવે એ તમને ગેરંટી દઉં। અને કોકને આમ તમે કોકની બાઈને લઈ આવીને દઈ જો એમ? અરે ઈ તો પ્રેમ, આવો ધંધો કરો છો? इश्क करना है तो इश्क करना है, लव करना है तो हम लव करने वाले हैं। એટલે લવે કરો છો? તો પ્રેમ તો થઈ હું તમારા છોકરા પેદા થયા કોથરામાં જ નીકળ્યા પેટમાંથી। એ તો અમે પેટમાંથી નીકળ્યા ભાઈ, તો અમે લગ્ન કરીને બાઈ લઈએ, અમારી સમાજની દીકરી લઈએ, હમને મા બાપે એને આપણે ઘરે દીધી। જોઈ ઈ આખી જગત સમજે છે। હા તમે તો લવ કર્યાનું પ્રેમ કર્યાનું કોકને મેલનો એમ કહો છો, આવો શબ્દ ક્યાંથી આવ્યો? એમને તમે ખેતલાને માનો છો ને તમે દેવીઓને માનો છો, તમારા બાઈ ની શું જરૂર પડે? કોથરામાં છોકરા કાઢ્યા કરો। તમે એક શબ્દ મેં એમ બોલ્યા છો કે બાઈ ની કોથરી કઢાવી લો તો ન થાય, તમે કોથરામાંથી કાઢવાની વાત કરો છો, થાય? વિજ્ઞાન ટેકનોલોજી છે, કોઈ પણ સ્ત્રી હોય એની બાળકની કોથરી કાઢી તેમાં છોકરા નો થાય, ભાઈ તો ના થાય, તો વિજ્ઞાન ટેકનોલોજી છે એ બરોબર, હાલો એમ નહીં, તમે હમણાં એક શબ્દ કર્યો કોથરામાંથી જાણે ને કોથરી નીકળી જાય ના થાય, એ શબ્દ ક્યાં ભેગો કરશો? માંડવી ભરવાનો કોથરો આવે ને ઈ, આ માંડવી ભરવાનો કોથરો આવે ઈ। મનસુખભાઈ પાછા વળવાનો પ્રયાસ કરો, તમે મારા દુશ્મન નથી, હું તમને રિપોર્ટ આપું, દાખલો આપું, સાંભળો હાલો। નાગદાનભાઈ તમે તો જી નથી, ઓલા અંકિત વાઘેલા ને તમે કેવું બોલતા હતા, અમે અંકિત વાઘેલા જો એની માના આવું તો નહીં બોલ્યું ને, ફેરથી બોલું હાલો। સાંભળો ખરાબ નો જો બરાબર, પછી કેસ તો થયો છે, હવે કેનું નામ લેવું હે? તમારો વાંક નથી, કેમ કે ધાવણ થાવ્યા તમે એવી ગધાડિયું ના કે તમારામાં સારા સંસ્કાર નો હોય, તમે હું સલાહ દેવી? એટલે હું ગધેડી ધાવ્યો છું, આમાં ગધેડી ધાવ્યો ઈ બોલો ને, હું તમને આયરણી નું ધાવ્યો છું ને, ત્યારે આ પાવર થી બોલું હું। જો ગધેડી આયરણી નું ધાવ્યો હોય ને ઈ જ બોલે, બીજાની તાકાત નથી। અમને તમે જો, અરે હું તો કહું છું ગધાડી નું 3000 નું દૂધ છે, તમે તમારી માનું દૂધ નબળું કરાવ્યું કાકા। ગધા અમે ગાય નું ધાવ્યા છીએ, અમારી ગાય માં છે, કોઈ દી નો બને, તમે તમારે એટલે જ અમારો પાવર એવો છે, તાકાત એવી છે કે એનું દૂધ ધાવ્યા પછી કદાચ સિંહનો ફરહામો આવે ને તેને જવાબ દેવાની ત્રેવડ છે અમારામાં। તમે હું તમને દાંત કામ, હું સિરિયસ હારા હાટો કહું છું, તમારી માને પૂછી લીજો ગમે ભૂલ ભાલ થઈ ગઈ છે આમાં, હું તમારામાં, તમે દુઃખ લાગે માફ કરો ભાઈ સાહેબ, બાકી બિયારણ ફરી ગયું છે નાગદાનભાઈ, આ બી માં ફેર છો।
અરે આયર નો દીકરો કોઈ દી ના, ના, બીજું બોલે ઈ નહીં, તમે બાકી ખોટું તારી બોલો મામા બિયારણ કરાવ્યો. ફરી જો એવું મને કઈક દેખાય છે. નકા આ દેવી દેવતાનો વિરોધ કરે નહીં હો. ટેસ્ટ કરાવ્યો. અને જો ઈ તમારા બાપનું લોહી નીકળે એમ નહીં. તો મનસુખ ગોવિંદ તમે કયો ઈ હારી જાય. હા, મનસુખ ગોવિંદ એટલે ગોવિંદ ની માં કોણ હતી ઈ અને ગોવિંદ ની ઘરવાળી કોણ હતી? આ મનસુખ કેના પેટમાંથી નીકળ્યો, એની મામાંથી કોણ ચડ્યો તો? ઈ તો મને કે. એ અમે રાવડી રાઠોડ. હાલે રાવડી ક્યાંથી આવ્યો? રાવડી ક્યાંમાં આવે? મારી માના પેટમાંથી આવે. ઈ પણ રાવડી કોણ? રાવડી કોણ? બાકી તમે એમ નહીં, હું તમારો જવાબ. રાવડી કોણ? રાવડી તો આ ભારત દેશની અંદર એક પિક્ચર બન્યું છે રાવડી રાઠોડ. ચેનલમાં બધાય નાગદન હા. દારૂડિયો બધાય અરે નાગદન દારૂડિયો એક નંબરનો હાજે 2 હોલ પીએ હાલ. પછી નાગદાનભાઈ તમારી ઈ ત્રેવડ વગર પીવાય છે. એક બાજુ કહો છો કે ચંપલ નથી હોતા ને 2 હોલ પીવું છું તો 2 હોલ ના રૂપિયા 3000 થાય છે. ઈ કોણ દેતું હોય છે? મેરામણભાઈ ઈ ઓલા 1100 રૂપિયા માંગ્યા હતા. હમણાં મેરામણભાઈ 1100 નાખ તો આમાં થોડાક આવી એને આપણે નાખ્યા વગર બોલાય નહીં. ચોદીનું કોકને કઈ તો બોલાય. બોલ અત્યારે નાખો 5000. નાખો 5000 પછી કાલ કહું કે મનસુખ મારા પાસે 5000 માંગ્યા હતા. ઈ ખદડી જાતના હોય કે આયર હોય ને કે. ઈ લે તો કે ઈ ઈવડો ઈ આયર છે. હા. અને મનસુખ રાઠોડ બરોબર. હાલો ઓલે રાઠોડ કીધું એટલે કે કઈ જ્ઞાતિમાંથી? તો તારી જ્ઞાતિ તો હશે ને કોક. એલા અમે તો કાકા ઊંચામાં ઊંચી જ્ઞાતિ. અમારા ભૂંડું નો તમે હમણાં અંકિત વાઘેલા બહાર બોલ્યા. એમની કઈ જ્ઞાતિ? તમે બાર કાઢ્યા. કઈ જ્ઞાતિમાં છો એમ કે? તમે ભૂલી જાઓ. જ્ઞાતિ કઈ? રાઠોડ પણ કઈ જ્ઞાતિમાં એમ? અને અમે તો ધાવણ ધાવ્યા અમે કામધેનુ ના સુર ન થાય સંડાળો. અમે તો ગાય માતાનો ધાવણ ધાવ્યા. અમારાથી બીજું ના મને તો લાગે છે ભૂંડડીનું ધાવ્યો. ભૂંડડીનું ધાવ્યો કોઈના ભૂંડડા જેવું જીવન હું જીવે છે. એ માણસ થા માણસ. એ બિટ્ટો એ હાલી ના નીકળી હાલી. નાગદાન ગધાડીનો ગણા. તમે જોજો આ ઓડિયો સેટ છે ને નાગદાન ગધાડીનો લખાય નહીં. હા પણ ઈ તો તારા જેવા પેદા થયેલ છે એ વાત કરશે. તારું તારા જેવા મૂતરના નાગદાન ગધાડીનો તારા જેવા તારી મામાથી બીજું મૂત્ર આવ્યું એની મામાથી બીજું આવ્યું હોય એવી કોમેન્ટ કરે. એમાં શું હોય? એમાં ના ન પડે કઈ. જો બચારા હોય આવા જો માનસ રાક્ષસ કુળ હોય ને સાબિત થાય તો મને હા પાડો. તમે હે નાગદાન ગધેડીનો સાબિત ન થાય મને હા પાડો. હા પણ રાક્ષસ હશે તારા મેલા બહુ રૂપિયા દાડિયા ઈ કરશે. બાકી અસલ હિન્દુ સંતાન અને ઓરિજિનલ જે સનાતન ધર્મ નો હોય ને ઈ ગધેડીનો તો ના જ દે. માલિકની હવે કની કના તને કાઈ ખબર ન પડે કાકા. તું દારૂ પીના વાતો. પણ રાવડી રાઠોડ કઈ જ્ઞાતિમાંથી એમ? અરે ઈ ઊંચી જ્ઞાતિ અમારી આવે. હા તો જ્ઞાતિ કેતા તને શરમ આવે છે એટલે જ્ઞાતિ કઈ છે એમ મને ઈ તો કે. તમે નાગદાનભાઈ ગધેડીનો છે 1000. હું તો એમ નહીં દરેક ઓડિયામાં કહું છું કે નાગદાનભાઈ આહિર. તો એમ તને કેતા શરમ કેમ આવે છે? બોલવામાં શરમાય, જ્ઞાતિ બતાવવામાં શરમાય, એનાથી બોલાતું નથી. આ કે છે તો કે નાગદાન ગધેડીનો 1000 થાય. આખી YouTube ચેનલમાં બધા ગધેડીનો કે તને હારો માણા નો કીધો નાગદાનભાઈ મને. અને તને કા કૂતરીનો કેવરાવો છે ને કા ભૂંડડીનો કેવરાવો છે? મારામાં કોમેન્ટ ખરાબ નહીં હોય મારી. હવે કેમ ફોન કર્યો આટલા દી નહીં એમ કહું છું? નહીં મારા એક ચેનલમાં કોઈ ખરાબ કોમેન્ટ નથી મારી. ઈ તો તમારા વાણી થકી હોય સાહેબ. હા ઈ તો તમારી વાણીનો વજન હોય. હવે તમે ભંગારના ડેલાના ડબ્બા તમારી કિંમત ન હોય કાકા. કિલ્લાના હિસાબે વેચાવ. અમારી તો તોલાના હિસાબે કિંમત થાય. હા ઓલું બજારમાં બગસરાનું મળે રહ્યું એમ ને. હા ઈ તમે દેખાય. જો તમે જડ્યું બગસરાનું જડ્યું ને અને અમે જડ્યું હે મારી ભાઈ સાહેબ. તમે ખોટું કરીને પાછા તમે સાબિત કરાવો છો કોમેન્ટ ની અંદર. મને ખબર છે આ ભાઈને સામે ઓલાને શીખડાવવા ભૂલી ગયા એટલે તમે ભૂલી જાવ છો. સામે શીખડાવો છો એવું તો નક્કી થયું ને. બાપના વાળ્યા નહીં તમે બાવેના નો વાળો. તમે તમારું બાઈનું ધ્યાન રાખો. બાકી બીજું રવા દ્યો. તમે બાપ અમને એટલી ખબર પડે અમારી બાઈ રિહામણે ન હોય. અમને એટલી ખબર પડે કે કોક દીકરી આપણા કણે આશરો લઈને આવે ને તેને 200 રૂપિયા દેવા પડે. તમે દેતા નથી. તમે મુર્ગા ખાઓ છો 2000 રૂપિયા નથી ખાતા. જગત ને જવા દ્યો. તમે ને તમારા ઘરના રોજ મારે શું કામ મારે? તમે મને કહો તમારા બાપ કેને કીધું? તમે જ વિડિયો વાયરલ મારા બાપા મારો જેનો ધણી આટલું બોલતો હોય ને એને ત્રેવડ હોય બધી. અને 2000 રૂપિયા ઓલી બેન ના ખાઈ ગયો ને ઈ પેલા દઈ દે. તમે સર્વિસ કરે તમારો ભાઈ તમને સર્વિસ કરે તોય તમે ખાઈ જાય. વસંત ચાવડા મનસુખ રાઠોડ ખાઈ જાય અને પછી અમારા ઓડિયામાં કે એલા ગયા છે. અરે મેં માંગ્યા પણ તમે તો ખાઈ ગયા. નાગો દાનો તું કેવા નાગો દાનો નાગા દાના નહીં ભાઈ. ખાઈ જા ખાઈ. ઓલી ઓશિયારી 2 બાળકની માં એને તેને ધણી નથી નિરાધાર. ઈ તારે આંગણે આવી તો આશરો લઈને આવી તે 2000 ખાતા. 1100 રૂપિયા માંગ્યા મારા કને ખૂટ્યા છે. તારા કઈને 1100 અરે તો ખૂટે. ઈ તો ભારત સરકાર કણે ખૂટે છે. ઈ બીજી સરકાર કણેથી લે છે. પાણી કેવા ઈ તો બધે કણે ખૂટે. ઈ તો ખૂટે. અને વિશ્વાસઘાતુ તમારા જેવા રાક્ષસો હોય બોલીને પછી બીજું બોલે. ગંગા કા પાણી કહેવાય. હવે તમે કૃષ્ણ ભગવાનમાં ડાલે તમે બોલીને ગાઈ નાખતા હો. તમે દ્યો કેવા એમ કહું. એ ભાઈ તું સાંભળ. ઈ મેરા મને બોલ્યો હોય ને પછી પાછો મહેમાન છે પછી ફોન કરું એટલે દીધા ને ગાઈ નાખ્યું હોય તો ઈ દે કેવા? યુટ્યુબ માં 4-5 ના ફોટા લગાડ્યા. ભાઈ વસંતભાઈ નો લગાડ્યો ને અંકિતભાઈ નો લગાડ્યો અને ભાઈ ઓલા ભાઈ બધા ભાઈ નહીં. બધા ભાઈ નહીં. શું કહેવાય ખબર હે? અમે પેલા ભૂંડડા નથી જંગલમાં રખડતા હતા. હું દેવારા મારા માણા તારી ચેનલ માં અમારા 5 ના ફોટા મૂકવા પડ્યા. પગ પૂજ મારા
તારા પગ પૂજવા એના કરતા મારે ટીમે બેઠીને માતાજી એને ખાલી દર્શન કરી આવું તો કાફી હોય. તારા જેવા રાક્ષસના પગ પૂજીને મારે શું મતલબ? હવે તો તારા મારો ફોટો નાખ્યો કે નહીં? અને તારી આખી ચેનલમાં મારા ફોટા વાળી જે લિંક હોય યાદ કર લે. તારી ચેનલમાં કેટલા તમે એમ નહીં આ તારા 4-5 લુખેસ રહ્યા એ મારા નામ સિવાય બીજા ઓડિયામાં કેમ નથી હાલતા? નાગદન નો જ વિરોધ, કારણ કે નાગદન હામો પડે છે. નાગદન તમારો બધાનો બાપ થાય. ભાઈ જો ભાઈ ઈ તો સાંભળો. હવે ઈ તમે આખી વાત સમજતા નથી. ઈ તમે કોકને ગાયરું દિયો ને તમે કોકને આંગળી કરવા જાવ તો અંકિતભાઈ તમે ક્યાં બતાવે? તમે એના ઝીના તીના ઓડિયો નામ લે. મેં તમારો અમે અંકિતની માનો એ કહું છું લે. અંકિતની માનો તમે કોઈ બતાવે આ ચડાવી દેવાનું છે પાછું. આ ચડે હમણાં ચડાવું અંકિતની માનો. એલા ઈ તો બરાબર છે. ઈ તો તમારી ઓસડીનો મને બાડો કેવા આવે. મારે તો એની માને છે તું બે આંખું કમ્પ્લીટ છે. તો ચશ્મે પહેરું કેમ કે નંબર મોબાઈલ માં દેખાયો છું. હું કઈ બાડો લંડે નથી. બાડો આવતો મારે એની બેન ની સાથે લગ્ન કરવા હે. એમ નહીં, ઈ તો નંબર એમ નહીં. હું બાડો આવું તો અંકિતની બેન વાઠી હોય મને પીણાવે એમ છે. મારે પીણવી છે બોલ. નાગદાનભાઈ તમે તમારી કુળદેવી માં ભરોસો રાખો ને ચશ્મા કાઢ નખાય જોઈએ. આંતરમ સાજ ને હોરના ભાવનો મને કુળદેવી પર ભરોસો છે તો મોબાઈલ માં જોવા માટે રાખું છું. કે એવો ભરોસો અમારો તૂટી જાય ને તો અમે બોલી જ નહીં. મેં તો ચેલેન્જ કરી છે. કમલેશ જાદવ શું બોલ્યો એક દી મોટી ફોડી? ઈ કમલેશ જાદવ ભૂલી જાવ. બીજા કોઈ એમની જાથા વિજ્ઞાન વાળાને લઈ આવી છે એવું બોલ્યો ને. ક્યારે લઈ આવો આપણે ઈ કે એને મંજૂર. બરોબર ને ભાઈ? જો નાગદાનભાઈ તારી પાસે બુદ્ધિ નથી, તને દેખાતું નથી, તારામાં કઈ જ્ઞાન નથી, તારી પાસે લઈને આવીને મૂર્ખીનો હોય તારી અરે આ તો તે અમારે મુક્તો એટલે તારામાં બુદ્ધિ છે તો વિજ્ઞાન જાથાને એકવાર લઈને તો સાબિત તો કરાય મને. તારી યારે વાત કરી છે અમે નાગદાનભાઈ, તમારી યારે વાત કરી તો અમારો બાપ મરો. એલા હું ભાઈ નથી તારો, તને 17 વાર કીધું છે કે મારે ભાઈ નથી થવું તારું. અમે તને નથી રાખી એમ. મારે નથી થવું. અમે રાઠોડ થી પેદા હોય એના ભાઈ થી મારે હું લઈ લેવાનું? એ નાગદાનભાઈ અમે ઓરિજિનલ હોય હું તો આહિર છું.